એક બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછાયો હતો કાલે કે બાપુ ધ્યાનમાં બેસવા જઈએ, માળા કરીએ, ઈશ્વરના સ્મરણમાં, ચિંતનમાં કે પૂજા પાઠમાં બેસીએ, આટલી ઘણી તો આપણું મન સ્થિર થઈ જવું જોઈએ ને. એમ આટલી ઘણી મન સ્થિર નથી થતું, બીજા બધા વિચારો આવે છે. એમ આગળ પરાણે આપણને કોઈ કે બેસાડ્યા હોય તો મન ન લાગે તો બરાબર, આપણે સ્વયં હાથે બેહવું જ છે ને આપણે જ બેસીએ છીએ છતાંય મન નથી લાગતું, એનું કારણ શું? એમ આપણે બેસવું જ છે. ઘણા લોકો ટ્રાય મારે છે, બેસે છે, મહેનત કરે છે, ઈશ્વરના ભજનમાં સમય આપવો છે એવું નક્કી કરે છે, છતાંય કે આપણે આપણી સ્વયંની ઈચ્છાથી બેઠા હોય તોય કેમ નથી મન લાગતું? એમ પરાણે આપણે બે નથી કહેતા કે ભાઈ પરાણે કે વાળી અહીંયા ઉડાડવા મોકલ્યો હોય એ તો શું એમ એ કે ઉડાડે નહીં એમ, પણ આ તો આપણે હાથે બેઠા હોય તો મન લાગવું જોઈએ ને. એમ તોય કેમ નથી લાગતું? એમ તો એનો જવાબ આપતા એક ગીતાના સિદ્ધાંત એવું લાગે, એક આપણે પ્રશ્ન પૂછવું કે ભાઈ માનવ મનની અંદર આપણે જે સ્થિતિમાં, જે વિચારધારામાં જીવી રહ્યા છીએ, તો આપણે અધ્યાત્મને, ભક્તિ માર્ગને આપણે આપણા કામથી નોખું સમજીએ છીએ. ભક્તિ માર્ગને, અધ્યાત્મને કેટલા લોકો એવું માને છે કે ઈશ્વરની પૂજા કરવી અને આપણે જે નોકરી કે ધંધો કે જે પણ કંઈ વ્યવસાય કરી રહ્યા છીએ એ બંને અલગ અલગ છે. ભક્તિ છે એ ઊંચી વસ્તુ છે, પૂજા પાઠ કરવી, અને આપણે જે કામ કરી રહ્યા છીએ એ નીચું કામ છે. એમ કે પાપ કરી રહ્યા છીએ. આપણે નથી કહેતા કે ભાઈ આ બધા પાપિયા થઈ ગયા છે ને અમે તો પાપી જીવ ને પામર જીવ ને અમે શું કરી શકીએ ને. એમ એવું બહુ બધું સાંભળવા મળે. એમ જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના મત પ્રમાણે કે જેમ મનની સ્થિતિ આપણે ધ્યાનમાં બેસતી વખતે, ભગવાનની પૂજા કરતી વખતે, માળા કરતી વખતે જે સ્થિતિ આપણે મનની બનાવીએ છીએ કે આ ઊંચું કામ છે, એવું જ કામ જ્યારે આપણે ખેતી કરતા હોઈએ, કાંઈ પણ ધંધો કરતા હોઈએ, કાંઈ પણ કામ કરતા હોઈએ, રસોઈ બનાવતા હોઈએ, કાંઈ પણ ઘરનું કામ કરતા હોઈએ, બંને કામ જેથી આપણને સરખા લાગશે ને, પૂજા કરતા હોઈશું એ અને આપણે જે દૈનિક કર્મ કરીએ છીએ બંને કામ જેથી સરખા લાગશે ને તેથી જ ધ્યાનમાં મન લાગશે, ત્યાં સુધી મન નહીં લાગે. કારણ કે આપણે કામને છે ને પરાણે કરીએ છીએ કે અરે ખેતીમાં તો ઠાકી ગયા, અરે ધંધામાં તો કંટાળી ગયા. બરાબર, કામને કામ સમજીએ. શું કામ સમજીએ? આપણને લાગે કે છોકરા હાટું કરીએ છીએ, પરિવાર હાટું કરીએ છીએ, પૈસા હાટું અમારે કરવું પડે છે, તૂટવું પડે છે, અમે તો સંસારી જીવ, અમારે ક્યાં જવું? એમ ઘણા એમ કે બાપુ તમને શું ખબર પડે? એમ વાત સાચી. જ્યાં સુધી આપણે આપણું જ કામ પરાણે કરીએ છીએ, આપણને કોઈ પરાણે બીજું કોઈ કહેતું નથી. આપણે હરેક કામ પરાણે કરીએ છીએ ને તો ધ્યાને પરાણે જ કરવું પડે. ધ્યાનને આપણે કામ બનાવી દઈએ, માળાને કામ બનાવી દઈએ, પૂજાને કામ બનાવી દઈએ. હાલો ગાય ગાય દીવાબત્તી કરી નાખો, ગાય ગાય માળા ફેરવી લે. કારણ કે કામમાં મન લાગતું નથી, ધ્યાનમાં ક્યાંથી મન લાગે? શું કહે ગીતા કે યોગ કર્મ સુ કૌશલમ. હે અર્જુન, તારા કાર્યની કુશળતા, તારા કામની કુશળતા છે ને એ જ તારો યોગ છે. તો આપણે ભગવાનને અલગ ક્રિયાથી ગોતવી. ભગવાન ક્રિયાથી હાથે આવે એવો છે? ભગવાન ક્રિયાથી હાથે આવે એવો છે? તો આપણે કેમ માની લઈએ કે 2 ટાઈમ દીવાબત્તી કરી લઈએ આપણે એટલે ભગવાન પાસે ભોગી ગઈ? આપણે કામ કરવી એ ભગવાન પાસે કામ નથી પહોંચતું, ભગવાન પાસે ક્રિયા નથી પહોંચતી. ભગવાન પાસે આપણી ક્રિયા પાછળનો જે ભાવ છે ને એ ભાવ પહોંચે છે. અને ભાવ જો ન પહોંચતો હોત, ખાલી માની લઈએ ભાવ ન પહોંચતો હોત, તો ગોરા કુંભાર માટીને ખૂંદતા ખૂંદતા જો એને ઈશ્વર મળી જતો હોય તો એમાં એવું બતાવવું જોઈએ ને કે દીવાબત્તી કરતા હતા તઈ ભગવાન મળ્યા. ભગવાન ક્યાં મળ્યા? પોતાના કામની અંદર પૂર્ણતા આપી અને કામને જ પોતાનો યોગ સમજો ત્યારે. એ જ વાત આપણે સજના કસાઈમાં લઈએ. સજનો કસાઈ હાલો માંસ વેચતો હતો, આપણે કથા જાણતા હોઈએ કદાચ. માંસ વેચતો હતો અને એક ત્રાજવામાં માંસ રાખે અને બીજા ત્રાજવામાં શાલિગ્રામ ભગવાનનો પથ્થર રાખે, તો ઈશ્વર એને એમાં મળી જાય. તો કેટલી આપણે સમજવા જેવી વાત. એમ
એ જ વાત આપણે રોહિદાસમાં જોઈએ કે રોહિદાસજી સાંભળા, આપણી દેશી ભાષામાં કહીએ સાંભળા શું છે એમ, બૂટ બનાવે, જે પણ કાંઈ એ વખતનું બનાવતા હોય તો શું કે ભાઈ મન સંગા તો કાથરોટમાં ગંગા એમ, એની કુંડીમાં, સાંભળા ધોવાની કુંડીમાં ગંગાજી પ્રગટ થઈ જાય એમ. તો આપણને કેમ ધ્યાનમાં, પૂજામાં, સ્મરણમાં મન ન લાગે? આપણને આપણા કામમાં મન નથી લાગતું તો ધ્યાનમાં, સ્મરણમાં ક્યાંથી મન લાગે? તો ગીતાનો સિદ્ધાંત ખોટો પડે ને, કે એને કીધું કે યોગ કર્મ શું કૌશલ, આપણા કાર્યની કુશળતા એ આપણો યોગ છે. શું કે યોગસ્થ કુરુ કર્માણી, યોગથી આરૂઢ થઈને તું તારું કર્મ કર. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. હે અર્જુન, કોઈ પણ કામની અંદરની તારી જે સંગતિની આસક્તિ છે એનો ત્યાગ કરીને તું કામમાં લાગી જા. કામની અંદર તારો પ્રેમ પ્રગટ કર. ગોરા કુંભાર માટલા વેચતા હોય કે કાંઈ પણ પોતાનો જીવન ગુજરાન સલાહવા માટે કાંઈ પણ ધંધો કરતા હોય, માટલા વેચતા હોય, તાવડી, જે પણ કાંઈ વેચતા હોય, તો આપણને આમ સીધું સમજાય કે ભાઈ એટલી બધી ગરીબ પરિસ્થિતિ હોય તો એ કાંઈ 10-12 કલાક માળામાં ધ્યાનમાં નહીં બેસતા હોય. એમ આપણને સમજાય ને, કારણ કે ખાવાનું ખૂટતું એમાં તો કેમ ધ્યાન કરવું એમ, હા પરિવાર હોય. પણ ધ્યાનમાં એનો અપાયેલો સમય અડધી કલાકનો હોય, ખાલી કલાકનો હોય ને, એમાં એનું શીત લાગી જતું હોય. પણ એમાં શીત ક્યારે લાગી જતું હોય? આપણે જે કામ કરી રહ્યા છીએ ને એમાં આપણી જે નીતિમત્તા છે, આપણી જે અંદરની જે માનવતા છે, એને આપણે સંતોષ આપતા હોઈએ. ત્યારે બહુ સમજવા જેવી વાત, આપણે જે કામ કરી રહ્યા છીએ તેમાં જે ઊંચી નીતિ છે, માનવ મને નક્કી કરેલી જે નીતિ છે કે મારા કામમાં આ મહાનતા છે, મારે આ કામ કરાય, મારે કોઈને છેતરાય નહીં. બધાના છેતરવાના પોઈન્ટો અલગ અલગ છે, પણ જ્યાં સુધી આપણું શીત અડે છે કે આ મારે ન કરાય, મારે આ કરાય, તો એ કરીએ ને, એ આપણા કામની કુશળતાનો યોગ છે. કેવું સરસ શ્લોક આપે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. કેટલું આગળ, સિદ્ધય અસિદ્ધયો સમય ભૂતવા. સિદ્ધિ અને અસિદ્ધિ, હું કે જો સિદ્ધય અસિદ્ધયો સમય ભૂતવા. સિદ્ધિ અને અસિદ્ધિ, હાનિ અને લાભ, સુખ અને દુઃખ, બંનેમાં ભૂતોની સ્થિતિને સમ રાખવી, આપણા મનની સ્થિતિને સમ રાખવી. સિદ્ધ અસિદ્ધયો સમય ભૂતવા સમત્વમ યોગમ ઉચ્યતે. બોલો, એ સમતાપૂર્ણ જે યોગ છે ને, એ જ ઉત્તમ યોગ છે. આનાથી મોટું બીજું કયું આપણે ભક્તિનું પગથિયું સમજી શકીએ? જ્યારે આપણે આપણા કર્મની અંદર, જ્યારે આપણે આપણા કામની અંદર, મીરાબાઈનું એક સરસ પદ છે, રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. ચિઠ્ઠીના સાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. એની ચિઠ્ઠીના સાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. કોઈ દિન ખાવામાં શીરો ને પૂરી તો
दिन भूख्या रहिए उद्धवजी राम राखे राम राखे केम रहिए उद्धवजी राम राखे एनी चिट्ठी ना साकर सीए उद्धवजी राम राखे कोई दिन सुवामा गादी ने तकिया तो कोई दिन सुवामा गादी ने तकिया तो कोई दिन भोई पर सुइए उद्धवजी राम राखे कोई दिन भोई पर राम राखे કેટલી મહત્વપૂર્ણ મીરાબાઈએ વાત કરી કે રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી. ક્યાં એને કડી ભેગી કરી બોલો? રામ રાખે એમ રહીએ ઉદ્ધવજીને રામને ભેગા કર્યા, કે ઉદ્ધવને કૃષ્ણને ભેગા કરવા જોઈએ એમ. રામ કોણ? તો કે માયલો રામ. હરેક માણસની અંદર આપણી અંદર બેઠેલો પોતાનો રામ, જે ક્ષણે ક્ષણે આપણને કંઈક કહી રહ્યો છે, આપણો અનુભવ લઈ રહ્યો છે. હે ઉદ્ધવજી, ઈવડો રામ રાખે ને એમ રહીએ. ભક્તિની પરાકાષ્ઠાનું પદ છે. કીધું ને કે ભાઈ સિદ્ધ અસિદ્ધિયો સમય ભૂતવા સમત્વમ યોગમ ઉચ્યતે. એ વાતને આમ આપણી ભાષામાં આપણા હૃદયને આમ વિંધીને હાલી જાય ને એવી રીતે કહી દીધી કે રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. કોઈ દિન સુવામાં ગાદીને તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ. કોઈ દિન ખાવામાં શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ. વાંધો ક્યાં આવે છે? આપણી અંદર નથી કહેતા કે ભાઈ બાપુ અમારા દીકરા ઉપર હાથ મૂકો એટલે અમારા દીકરો સુધરી જાય, ધાર્મિક થઈ જાય એમ. પણ એ ધાર્મિકતા છે ને માતા પિતામાંથી આવે છે. રોજ જે બાળક જોવે છે ને આપણું જીવન, આપણું કર્મ, આપણો વ્યવહાર, આપણી વાણી. જોજો ક્યારેક નાના બાળકને કંઈ પણ આપણે નવું કામ કરીએ ને, કંઈક આપણે નવી ઘટના હોય ત્યારે બાળક આમ અસરસતાથી જોતું હોય. પહેલી વખત એક બે વખત ખોટું બોલીએ ને ત્યારે બાળક જોવે આમ અસરસતાથી, કેમ આમ બોલે છે? આપણામાંથી શીખે છે. એટલે કહે છે રામ રાખે એમ રહીએ એટલે શું? આપણે આપણી સંતતિને, આપણે આપણા સંતાનોને, આપણે આપણા સમાજને, આપણે આપણા ઘર પરિવારને જો સંતોષ અને શાંતિ આપવી હોય, આપણે પોતાએ શાંતિ લેવી હોય તો શું કરવું પડશે? તો કે આપણી અંદર જે રઘવાટ છે, આમ કરી લઉં, તેમ કરી લઉં. મીરાબાઈ શું કહે છે? રામ રાખે એમ રહીએ. જેટલું બને તેટલું સ્થિતિને આમ સહજ બનાવવાનો પ્રયાસ કરીએ. આપણે જાણીએ છીએ આપણા ગઢિયા પાસે કાંઈ નહોતું, છતાંય કેટલો સંતોષ હતો એમ. તો આજે કેમ સંતોષ નથી? સંતોષ છે જ કે વયો નથી ગયો. આપણી પાસે અત્યારે તો કેટલી બધી સુખ સુવિધા છે, ખાલી આપણો નજરિયો ત્યાં પૂગતો નથી કે આપણી પાસે બધું છે. શું નથી? આપણને દુઃખ અને ચિંતા છે એ તો ભવિષ્યની છે, અત્યારે ક્યાં કઈ છે? આપણને મનમાં દુખે છે, એ મનમાં શેનથી દુખે છે? યોગ્ય વિચાર નથી આપણે સોઈ શકતા આપણા વિચારને, એનું દુખે. એનું દુખે કાંઈ આપણને કાંઈ સરો તો મારતું નથી, દુખે છે. આપણને જે પણ કોઈ પીડા છે કેની છે? ખાલી એમ આપણા વિચારોની છે.
આપણે આપણા વિચારને વ્યવસ્થિત જોઈ નથી શકતા, ગોઠવી નથી શકતા. ઈકો વધારે આવે. ભક્તિ પદનું પહેલું જ પગથિયું છે. ભક્તિ આપણને શું શીખવે, અધ્યાત્મ આપણને શું શીખવે? આપણા સ્વયંના વિચારને પાછો વળીને જોતા શીખવે. ભક્તિ કોઈ ક્રિયા તો કેવી રીતે હોઈ શકે? ઈશ્વર કોઈ ક્રિયાથી થોડો રીજે. ક્રિયા દ્વારા તો આપણે આપણા મનને શાંત કરીએ છીએ, મનને લયબદ્ધ કરીએ છીએ. લયબદ્ધ થયેલું મન ઈશ્વર સાથે આપોઆપ જોડાય છે. એમાં તો આપણે બળ કરવા પડવું છે નહીં. આપણે બળ શેનું છે? આપણા મનની સ્થિતિને લયબદ્ધ કરવા માટે, મનની સ્થિતિને સરખી કરવા માટે. હૃદયમાંથી જે પ્રેમ દાખલા તરીકે એક લૂંટારાને, એક ડાકુને વહે છે પોતાના દીકરા માથે. ગમે એટલો ઘાતકી માણસ હોય, ગમે એટલો ક્રૂર માણસ હોય, બધાની હત્યા કરતો હોય, ચોરી કરી લેતો હોય, લૂંટી લેતો હોય, એ જ હત્યારો હાથ, એ જ ગુનેગાર વાળો હાથ જ્યારે પોતાના બાળકના માથા પર ફરે ને ત્યારે તો પૂર્ણ પ્રેમ જ નીતરે છે. તો કેમ એમ? તો કે ત્યાં પોતાપણું લાગે છે. એ જ પોતાપણું આ બધા મહાપુરુષોના આખા જગત સાથે થઈ ગયું. આખા જગત સાથે ખાલી પોતાપણું થઈ ગયું તો એ બધા આખા જગતના થઈ ગયા. આપણે મીરાબાઈ વગર, નરસિંહ મહેતા વગર, તુકારામ વગર આપણે રહી ન શકીએ. એની વાત કર્યા વગર, હરિશ્ચંદ્ર વગર, કૃષ્ણ વગર, રાધાજી વગર. બધાયના પોતાના આ માની લીધા નહીં, એનાથી જુદા પડી શકે એમ નથી. એટલે એને એમ કેવું પડ્યું, રામ રાખે એમ રહીએ. બળ કરીને તો કોની પાસેથી લઈએ? બીજા હોય તો કોક પાસેથી બળ કરીને લઈને. એટલા માટે આપણો સનાતન ધર્મનો એક કેટલો ખૂબ વિશાળ વિચાર છે. વિવેકાનંદજી યાદ આવે કે જ્યાં સુધી આ અસ્તિત્વની અંદર, આ દુનિયાની અંદર, આ પૃથ્વીની અંદર કોઈ પણ જીવ હજી મુક્તિ નથી પામ્યો, જ્યાં સુધી હજી અધોગતિના આરા ઉપર છે એવું લાગે છે, અને આપણે એવું માની લઈએ છીએ કે મારે એકને મુક્તિ પામી જ આવી છે, તો એનાથી હલકો વિચાર બીજો કોઈ નથી. તમે બીજાને જુદા કેમ ગણી શકો? જો તો ખરા આપણને સનાતન કેટલો વિચાર આપે એમ કે આ પૃથ્વીની અંદર કોઈ પણ જીવ જ્યાં સુધી હજી અધોગતિના પાયા ઉપર છે, કંઈક દુઃખી થઈને ઝંખે છે, ત્યાં સુધી તમે એમ માનો છો કે હું એટલી માળા કરી લઉં, એટલા જપ કરી લઉં, એટલા તીર્થ કરી લઉં, હું મારી પોતાની એકની મુક્તિ કરી લઉં? અશક્ય વાત છે. હું કે એકમ સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ. કેવી રીતે આપણે જુદા પડી શકીએ? શ્વાસ ન લઈએ તો જુદા પડી શકીએ? લ્યો, આપણે અસ્તિત્વમાંથી લઈએ છીએ. અનાજ ન ખાય તો જુદા પડી શકીએ, કે નજર ન નાખીએ તો જુદા, કે સાંભળીએ નહીં તો જુદા પડી શકીએ કદાચ. તો એનાથી જુદા પડીએ શરીર ન રહે તો તમે મુક્તિ હે નહીં. પણ તો હું કહેવા માંગે છે વાત કે જ્યાં છીએ ત્યાં બધા જ વ્યક્તિઓનો વચ્ચે, બધા સમાજની કે આપણા પરિવારની વચ્ચે પ્રેમને પ્રવાહિત કરવાનો છે. સુખ જોતું હોય તો સુખ બીજાને આપવું પડશે. બીજાને અપાયેલું જે સુખ છે ને એનાથી જ આ માનવ હૃદયને સંતોષ થાય છે. બાકી એકે માર્ગ નથી અહીંયા. માનવ હૃદયને જો ટાઢક કરવી હોય ને તો આમ કરીને આમ કરે ને તો એ ટાઢક થાય છે. પછી કોઈ પણ વસ્તુ હોય, વિચાર હોય, વાણી હોય, કાંઈ પણ હોય, અહીંયા કોઈ લેતું નથી, બધા આપે છે. કોઈ પણ સાધુ મહારાજ કે કોઈ પણ ભિક્ષા લેવા આવે તો આપણે ઘરેથી કેમ આમ નમીને આપીએ? આપતા નથી, આમ માથું ઝુકાવે. લેવા વાળો પાછો આમ કરીને આમ આપે છે. અપાય છે ને એનાથી સંતોષ થાય છે. એટલા માટે આપણે આખી સનાતન ભારત સિવાય કંઈ જોવા નહીં મળે. ઋષિ મુનિએ આપણને કેવું આપ્યું છે કે માનવનું મન જેને જે કેવું હોય કે, જેને જે વિચારવું હોય વિચારે, પણ માનવનું મન ત્યારે જ સંતોષ પામશે કે પોતાની પાસે જે પણ કાંઈ જરૂરિયાત કરતા વધારે છે બીજાને આપતો થાય ને ત્યારે એને સંતોષ ત્યારે જ થાય છે. બીજો એકેય માર્ગ નથી. અહીંયા આપ્યા સિવાય કોઈને શાંતિ નથી. શાંતિ ન થાય. આપણને એમ થાય આપણે ભેગું કરી લઈએ તો શાંતિ થાય. ટ્રાય મારી લેવી. જોકે આપણે મારતા જ હોઈએ પણ થાય નહીં. અને મહાપુરુષોએ નિસોડ કાઢીને કહી દીધું
ગીતા કે ત્યાગાત શાંતિરંતરમ, ત્યાગથી જ અંતરમાં તરત શાંતિ આવી જાય. કેવું આમ સૂત્રપાત કરે આપણી ઉપર કે ત્યાગાત શાંતિરંતરમ, ત્યાગથી તુરંત જ અંતરમાં શાંતિ સ્થપાઈ જાય, એક સેકન્ડની વાર ન લાગે. ગાય સરવા જાય, પોતાનું વાસરું નાનું હોય, ખાલી ત્યાંથી આમ હિલોળા કરે ને ત્યાં આવમાં દૂધ આવી જાય. એ ખાલી થાય ને, ખાલી થઈ જાય ને એનો એને સંતોષ થાય છે. પોતાનું છે એ બીજાને આપે ને, આપતો થાય ને ત્યારે માનવ મન સંતોષ પામે. એ ભેગું થતું નથી, ભેગું કરી મદદ કર્યા સિવાય મનને શાંતિ મળતી નથી. કારણ કે આપણે મન છે ને એટલે પશુ નહીં નથી, પક્ષી નહીં નથી, ઝાડવાને એ બધાને છે, પણ એની પાસે બીજો માર્ગ નથી. એ ભેગું કરીએ કેમ નથી? તો આપણને મન ભેગું કરવા નથી આપ્યું, પણ વધારે ને વધારે બીજાને સહાય કરી શકીએ ને તો આપણને સંતોષ મળે. સંતોષ ધન છે ને એ શાંતિ સ્થાપે ને શાંત થયેલું મન આપોઆપ ઈશ્વરમાં લીન થાય. લ્યો પ્રશ્ન શરૂઆત કરીને કે ભાઈ ધ્યાનમાં બેસીએ, માળામાં બેસીએ તોય કેમ મન લાગતું નથી? સંતોષી જન તો સુખિયા, તૃષ્ણાએ શું વળે છે? જોતા જણાયું શાંતિ કે સંતોષમાં જ મળે છે. સતાર બાપુ કહે અમને જોતા જણાયું શાંતિ કે સંતોષમાં જ મળે છે. સંતોષથી જ શાંતિ થાય અને શાંત થયેલું મન જ ઈશ્વરમાં લીન થઈ શકે, બાકી કોઈ માર્ગ નથી. શું કે કુદરતનો કાયદો છે, જેવું વાવો તેવું લણશો. કુદરતનો કાયદો છે, જેવું વાવો તેવું લણશો. જવ વાવે જવ ફળે છે અને ઘઉં વાવે ઘઉં ફળે છે. મીરાબાઈને કદાચ રાણાજીએ કે એના પરિવારે કદાચ દુઃખ આપ્યું હોય, કદાચ આપણને ખબર નથી, લોકો એવું કહે છે દુઃખ આપ્યું મીરાબાઈને. પણ એ સમયે જો મીરાબાઈને ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં સમાઈ જવાની ક્ષમતા હોય તો બીજી બધી કેટલી એને અથા શક્તિ પ્રાપ્ત કરી લીધી હોય. પણ એ સમયે મીરાબાઈએ બધાને આમ વેરવાળાનો વિચાર રાખ્યો હોત તો આજે આપણે હૃદયમાં સ્થાન ન હોત. તો એને શું આપ્યું? બદલામાં પ્રેમ જ આપ્યો. આપ્યા સિવાય શાંતિ થતી નથી. જાઓ ક્યાં? માણસ ક્યાં જાય? આપણને મન છે ને એટલે શાંતિની જરૂર છે કે આપણે બધું જ વિચારી શકીએ છીએ. આપણે બધું જ વિચારી શકીએ છીએ ને તીવડો પોઈન્ટ જોવા માટે આ સંતો મહાપુરુષોની સદગુરુની જરૂર પડે છે કે મનને ક્યાં ગતિ અપાય, મનને ક્યાં લય અપાય, એટલી જ જરૂર છે. બાકી કે એમાં કઈ આપણે મોટા ભારત નથી થઈ જતા કે આપણે વિચાર કરી શકીએ. વિચાર તો બધાય માણસ કરી શકે છે, પણ મહાન ઈ જ થઈ શકે છે જે પોતાની યોગ્ય દિશામાં વહાવી શકે વિચાર. આપણે જોઈએ આમ દાખલા તરીકે, સામાન્ય દાખલા તરીકે લઈએ કે ભાઈ આમ તો બધાને શરીર તો હરખા જાય, પાસે હાથ પગ માથું આ બધું પગ કે બધું બરાબર જ છે. તો કેમ આપણે અમુક માણસોને પગે લાગીએ છીએ, અમુક માણસોની વાહ વાહ કરીએ છીએ, અમુક માણસોને આમ હદ કરતા વધારે નીચા માનીએ છીએ કે એમાં કાંઈ લેવા નથી ને હાવ નમાલો છે. એ શેનથી? આપણે માણસની માપણી શેનથી કરીએ છીએ? સમજાય વાત? આપણે માણસની માપણી શેનથી કરીએ છીએ? તો રાવણ પાસે બહુ પૈસા હતા, આપણે કેમ કદી વખાણ ન કર્યા? આપણે કદાચ એમ કેવી કે ભાઈ પૈસા વાળા હોય એના વખાણ ના ભાઈ, તો રાવણ પાસે આપણે ક્યાં વખાણ કર્યા કોઈ દી? યોગ્ય વિચારધારા છે ને આપણે એના વખાણ, એના ગુણગાન ગાઈએ છીએ કે ભાઈ વાહ, એ માણસ બેસવા, એની સાથે બેસવા લાયક છે, એ માણસના વિચાર લીધા જેવા છે, એ માણસની હારે બેસી તો અંદરમાં શાંતિ થપાય. કેમ? તો કે પોતાના જીવનની અંદર પોતાના કામ દ્વારા જે કામ કરી રહ્યો છે 24 કલાક દરમિયાન, એ કામ એને એક કામ એવું કર્યું છે કે પોતાની અંતરજાતને સંતોષ આપે ને એવું. ગરીબદાસ બાપુ, આપણે ગોબા વલકુ બાપુ, બધા મહાપુરુષોએ આજુબાજુના 4-5 ગામમાં જાય ભિક્ષાવૃત્તિ કરવા. દીવ ગયા પહેલા પાછા ફરે, જે પણ કાંઈ અનાજ લોટ મળે એ લઈને આવે. આશ્રમમાં આવીને એ લોટ દળીને કે જે પણ કાંઈ લોટ આવ્યો ને રોટલા બનાવીને આવતા અભ્યાગતોને ખવડાવે, ગાયોને કે કૂતરાને ખવડાવે. જુઓ તો ખરા, હરેક કામ એ મહાપુરુષોએ પોતાની અંતરજાતને સંતોષ આપવા માટે કર્યું. અંતરજાતને સંતોષ
આપી દીધો તો આપણે કદાચ 5 કલાક આમ દીવાબત્તી કરીએ ને, પણ એને એના હૃદયમાંથી એક એક કામ જે વહાવ્યું છે એને કામને ઊંચા નીચું નથી ગણ્યું. આપણને એમ થાય આપણે થોડા ભીખ માગીએ, આપણને કામ હલકું લાગે છે. કામ આપણને હલકું લાગે, આપણું કામ આપણને હલકું લાગે છે કે અરે હીરા ગઈને તો મરી ગયા, અરે ખેતી કરીને તો મરી ગયા. ખેતી તો ધના બાપે કરી, નો ભગવાન આવ્યા. દાઢી કરવી હું વળે, શેના નાઈન ને ભગવાન નો દાઢી કરવા આવ્યા. કેવો સમજવા જેવી વાત છે એમ કે કાર્યની અંદર આપણો પ્રેમ જે આપણે કરી રહ્યા છીએ એ બધા મહાપુરુષો એ જ કરી ગયા ને. અમરમાં જોઈ લો, દેવીદાસ બાપુ જોઈ લો. આપણને અત્યારે કામ નીચું લાગે આપણે કરીએ તો, ઈ કામ જ આપણને આમ આમ કરતા શીખવા ત્યાં નમાઈ જાય છે. કેમ નમાઈ જાય છે? તો કે આખા જીવન દરમિયાન એણે એવું કામ કર્યું કે પોતાની અંતરજાતને સંતોષ આપી દીધો. સંતોષ શેનથી મળે છે? આપવાથી. કાંઈ પણ છે એનાથી આપવાથી. પણ એક ધ્યાન રાખવું, જે આપણું છે ને એ જ આપવું. આપણી પાસે જે હોય અને આપણું હોય ને એ જ આપવું, બીજા પાસેથી લઈને આમ નહીં. એક બહુ સરસ વાત છે. એક સાધુ હાલે જતા હતા મારે જેવા, ખબર નવા નવા આમ સાધુ થયેલા. તેમ હાલે જતા હતા ને આમ માટી વાળો થોડોક રસ્તો અને બપોરનો સમય, તો આમ થોડુંક નીચે જોયું ને તો આમ તબકાણું થોડુંક, સમજે તબકાણું કંઈક. તો આમ સાધુ આગળ હાલતા થઈ ગયા. પછી એને વિચાર એમ, રૂપિયો લાગ્યો મને એમ. જૂના સમયની વાત, રૂપિયો મોટો કહેવાય ને એમ એ વખતમાં. ચાલો રૂપિયો લાગ્યો એમ. તો પાછો હાલતા જ હતા એ કે પણ મારે શું રૂપિયો કરવો એમ. વળી પાછું થોડુંક હાલે ને તો વિચાર આવ્યો, લાઈને કે કોકને લઈને કોકને આપી દઈશ એમ. સમજ્યા? તો સાધુ પાછા વળ્યા. જ્યાં ઓલું તપકાણો તો ત્યાં એમ જોયું ને કે લે કોકે મોઢામાં કાઢેલો ગળફો લાગે છે. ત્યારે એને વિચાર આવ્યો, કોક પાસેથી લઈને કોકને દેવાનો પ્રયાસ છે ને કોકના ગળફા બરાબર છે. સાધુ સંતોએ લોટ માગીને કોઈને લોટ નથી ખવડાવ્યો, પણ લોટના આધારે, લોટ તો લીધો, લોટના આધારે પોતાનું ભજન ભેળવીને સમાજને આપ્યું છે ને એને આપણે પગે લાગીએ છીએ. મહાપુરુષોએ એ આ કામ કર્યું છે. નથી કહેતા કે ભાઈ સાધુ સંતો મોટા મોટા દાતા પાસે પૈસા ખર્ચાવે, મોટા સમૈયા કરાવે. પૈસા નથી ખર્ચાવતા. પૈસાના આધારે એનું કરમ લે છે ને સમાજમાં બાંટે છે, પોતાનું ભજન ભેળવી. ત્યારે આ સનાતન ધર્મ પાયા ઉપર ઊભો રહે છે. આપ્યા સિવાય સંતોષ તો થતો નથી. આ માનવ મનનું મહત્વનો પાયો છે, માનવ જીવનનો. આપણે આપણા કામને જ્યાં સુધી ક્લિયર નહીં બનાવીએ, આપણે આપણા કામને જ્યાં સુધી પ્રેમ નહીં કરી શકીએ ને ત્યાં સુધી ધ્યાનમાં કોઈ દિવસ મન નહીં લાગે. આમ જીવનનો આમ નિષ્ફળ અનુભવ અત્યારે કહું છું એમ. હું મારા પોતાના જીવનમાં પાછું વળીને જોઉં એમ કે હું શેનથી શાંતિ કે સંતોષ પામ્યો. તો વિચાર કરતો હતો કે ભાઈ માળા કરીને, ધ્યાન કરીને, ભગવાનની પૂજા કરીને, કોકને ખવડાવી, તો કે નહીં. અંદરથી જવાબ આવ્યો કે એક શિષ્યનું કર્તવ્ય એ છે કે જ્યાં સુધી પોતાની બુદ્ધિ આંબે ત્યાં સુધી પોતાના સદગુરુને કે પોતાના ઈષ્ટને રાજી રાખવાનો, જે રાજીપો પ્રાપ્ત કરવાનો જે વિચાર છે ને એ જ માણસને મહાન બનાવે છે. બાકી તો બધી વધારાની ક્રિયા છે. બહુ સમજાઈ જાય તો પોઈન્ટ કે એક શિષ્યને માટે કે એક ભક્તને માટે પોતાનો ભગવાન અને શિષ્યને માટે પોતાનો સદગુરુ, એને કોઈ કામ નહીં, એક એક કામ ગણી ગણી નહીં, પણ હરેક કામની અંદર પોતાના સદગુરુને કે પોતાના ભગવાનને રાજી રાખવાનો જે વિચાર છે ને, જે અંદરથી આપવાપણું જે છે ને, રાજી રાખવાપણાનું, એ માણસને પરમ તત્વ સુધી પહોંચાડી દે છે. આને કહેવાય છે યોગ કર્મસુ કૌશલમ. જનાબાઈ સાણ સૂતતા સૂતતા સાણા થાપે અને સાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ સંભળાય. વિચાર તો કરો, સાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ સંભળાય એમ. તો આપણે આરતીમાં નો વિઠ્ઠલ આવે, પણ કેમ? આપણે આપણા કામને પ્રેમ કરતા ભૂલી ગયા છીએ. આપણે કોઈક હરીફાઈમાં ચડી ગયા. આપણે ભવિષ્યના સુખની કલ્પના કરીએ. વર્તમાનમાં જે આપણને ઈશ્વર આપ્યું છે એનો અહેસાસ થતો નથી. એ અહેસાસ આપણને આપણો સદગુરુ કરાવે. એટલા માટે સદગુરુની જરૂર છે. બસ જીવનના નાના નાના પોઈન્ટો છે. એટલે મીરાબાઈ કે રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી.
અંતર રામ જે માયલો જે કહે છે ને એ રાખે ને એમ રહીએ. હરેક સ્થિતિમાં આપણો એવો જ પ્રયાસ હોવો જોઈએ કે હું મારા ઈશ્વરને રાજી રાખું, હું મારી નીતિમત્તાને રાજી રાખું, હું મારા સદગુરુને રાજી રાખું, હું મારી અંદર બેઠેલો રામ છે ને એને કોઈ દી અસંતોષ ન થવા દઉં. મારું એક કામ એ ભલે ખાલી સપલા ધોવાનું હોય, ભલે રોટલી કરવાનું હોય, ભલે શાક કરવાનું, ભલે વાસણ ધોવાનું હોય. સાણા થાપવાની અંદર રામ હોય તો આપણા કામની અંદર ન હોય રામ હોય ને. બસ એટલા નાના નાના સૂત્રો છે. કબીર સાહેબને કાપડ વણતા વણતા સાંભળ્યું કે અલગથી કઈ ભક્તિ કરવા માટે આમ ગયા હતા નહીં, પણ છે નહીં તો ક્યાંથી હોય. કુંતી માતાનું જીવન ચરિત્ર જોવો તો ખરા. અંતે કેવું એને ઈશ્વર પાસે માગ્યું. મહાભારતનું યુદ્ધ પૂરું થાય, હસ્તિનાપુરની ગાદી પાંડવોને સોંપાય, પછી 6-7 મહિના કે અમુક સમય સુધી ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં રોકાય અને પછી રજા લઈને જ્યારે જાતા હોય ત્યારે ફઈને મળવા જાય છે. ફઈ થાય કુંતાજી તો ફઈને મળવા જાય છે કે ફઈ હવે હું જાઉં છું એમ, કઈ કયો કઈ કામ હોય તો એમ. તો કે ઈશ્વર આજ મારે તારી પાસે કંઈક માગવું છે એમ. તો કે બોલો શું એમ. તો કે હે ઈશ્વર, અમારા જીવનમાં હરતા ને ફરતા ઘડીને પલ મોટા મોટા પહાડ જેવડા દુઃખો આવતા રહે ને એવા મને આશીર્વાદ આપ. જો તો ખરા હું માગે છે એમ. ભગવાન શ્રી કૃષ્ણ ધ્રુજી જાય છે કે હું તમે માગો છો એમ. પણ એ ક્યારે માગી શકે, શું કહે છે એ વખતે જે વાક્ય બોલ્યા છે કુંતાજી કે હે કૃષ્ણ, મેં મારા જીવનના મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, મારા જીવનના પૂરા અનુભવના અંતિમ સ્ત્રોત અંતિમ સારું હું એમ કહું છું, મેં જોયું છે, મેં જાણ્યું છે, હું સમજી છું, મેં જે અહેસાસ કર્યો છે કે જ્યારે ને ત્યારે અમારા જીવનમાં સુખ આવ્યું છે ને ત્યારે તું કૃષ્ણ આઘો વયો ગયો છે. અમે ત્યારે સુખની પાછળ દોડવામાં ગાંડા થઈ જાય છે ને ત્યારે કે અમારાથી અંદરમાં બેઠેલો રામ છે ને આઘો વહી જાય છે. પણ હે કૃષ્ણ, જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું છે ને ત્યારે ઈસી સેકન્ડે તું પ્રગટ થઈ ગયો છે. એ શું છે? પોતાના આખા જીવનની અંદર પોતાનું કેવું સમર્પણ એમ. રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ હતું. પોતાના છોકરાનું એને નથી જોયું. તો એ પાંડવોને અરે વનમાં જઈ એક જ, એને કોઈ વસનની મર્યાદા નહોતી, પણ એને શું નિભાવ્યું છે કે હું રાજમાતા છું. રાષ્ટ્રની મર્યાદા, સમાજને માટે પોતાનું સુખ, પોતાની સંતતિ જાતિ કરવા માટે તૈયાર છે. એ જે આપવાનો જે ભાવ છે રાષ્ટ્રને, એ માણસને મહાન બનાવે છે. હરેક કામની અંદર, હરેક વિચારની અંદર સમર્પણ ભાવના. એવું નહીં કે ભાઈ આપણે 5 જણા આપણા ઘર પરિવારના છે, 10 જણા છે તો એને પ્રત્યે હું સમર્પિત રહું. મહાન માણસો તો મહાન જ વિચારે ને. સીતાજીને બીજી વખત વનમાં મોકલવાની જે વાત છે, આપણે એમ કહીએ કે ભાઈ રામની ભૂલ થઈ. ઘણા એવું કહેતા હોય કે ભાઈ રામની ભૂલ છે કે ભાઈ સીતાજીને બીજી વખત વનમાં મોકલી દીધા. રામને તો જોવું જોઈએ, રામ તો સમજવા જોઈએ. પણ મહાપુરુષોનો એવો મત છે કે જ્યારે આ ઘટના ઘટી કે ભાઈ ધોબી પોતાની સ્ત્રીને મારી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે ભાઈ હું કાંઈ રામ નથી કે હું તને, તું મોડી રાતે ઘરે આવ્યો તો તને ઘરે રહેવા દઉં એમ. એ વાત ગુપ્તસ્વરો દ્વારા ભગવાન રામને ખબર પડી. તો રામે પૂછ્યું કે એ સમયે કોણ કોણ વ્યક્તિઓ હતા? તો કે ગામના મોટા મોટા વડીલો બેઠા હતા એમ. તો કે તોય વડીલ કોઈ બોલ્યું? તો કે ના, વડીલ કોઈ કઈ બોલ્યું નહીં. તો એનો અર્થ એમ થયો કે બધા જ ગામના મોટા મોટા વડીલો છે એ વાતમાં સહમત છે કે રામે ભૂલ કરી છે. તો એ સમયે રામ અને સીતાજીનો સંવાદ થાય છે, એવો મહાપુરુષો કહે છે. એ સમયે સીતાજી ભગવાન રામને કહે છે કે ભાઈ તમે રાજા છો અને હું રાણી છું આખા દેશની. તો આપણી પ્રજા આપણા વિચારથી કે આપણા કામથી જો અસંતોષ હોય તો આપણે સંતોષ આપવો ને, એ આપણો ધર્મ છે. તો સમાજની અંદર જે વિચારોની, જે વાતોની જે પેલી ફેલાણી હતી ને, એને શાંત કરવા માટે સીતાજી વનમાં જાય છે. નકર તો રાજા કક્ષાના માણસ હતા, 2 જણાને ખૂન કરી નાખે, મારી નાખે, આમ વીખી નાખે, બધું તો ક્યાં કોઈ ભાળવાનું. તો ઇતિહાસમાં ઘટના ઘટી જ છે ને, આપણે જોઈએ છીએ. પણ જેના અંતર હૃદયની અંદર
એક પણ એવો વિચારી પોતાના પ્રજાથી પોતાના સમાજથી જુદો વિચારી ન શકે કે મારી પ્રજાને અમારા જીવનને કારણે કે અમારી વિચારની હારમાળને કારણે જો એનું મનસ્થિતિ જો ખરાબ થતી હોય તો પહેલાં તો એની મનની સ્થિતિને શાંત કરવી, વ્યવસ્થિત કરવીને એ અમારો ધર્મ છે. તો પહેલાં અમે એની મનની સ્થિતિને વ્યવસ્થિત કરીએ. આજે આપવાનો જે ભાવ છે ને એ માણસને ઈશ્વર બનાવી દે છે. તો આપણે જે પણ કાંઈ કામ કરી રહ્યા છીએ, જે પણ કાંઈ કામ પછી ખાલી જોવાનું હોય, સાંભળવાનું હોય, વિચારવાનું હોય, બોલવાનું હોય, કે એકની અંદર જ્યારે આપણો આવો સમર્પણ ભાવ આવતો જાય ને કે આપણે ખાલી આપણા જ નથી, આપણે આપણા ઘર પરિવારના છીએ, આપણે આપણા કુટુંબના છીએ, આપણે આપણા સમાજના છીએ, આપણે આપણા રાષ્ટ્રના છીએ. તો આપણે એવું હલકું નહીં, નાનું ન વિચારી શકીએ કે હું મારું એકનું પોતાનું કરી લઉં. એકલાનું થતું નથી ગમે એમ કરીએ. બધાનું, સૌનો સાથ, સૌનો વિકાસ. દાખલા તરીકે નાનું દ્રષ્ટાંત આપી દઉં. આપણે ભારતમાં મોટી મોટી જે રમતો રમાય ને એમાં એવી એક રમત રમાય, મોટું તળાવ હોય કઈ સરોવર કે એવું કઈ, એમાં 15-20 લાંબી લાંબી નાવ હોય, હોડી, એમાં 50 જણા બેઠા હોય. દાખલા તરીકે 25 જણા આ બાજુ, 25 જણા આ બાજુ, એવી 15 હોય. તો બધાને પેલા પાણીમાં હરીફાઈ એવી રીતે હોય કે પાણીના પેલા મલેસા આમ કરીને જે પેલા નીકળી જાય એ પેલા નંબરે આવે, એને કંઈક ઇનામ પારિતોષિક આપવામાં આવે એમ. તો 50 જણા બેઠા છે, એમાં 5 જણા બળુકા છે અને બીજા 45 જણા છે કદાચ નબળા છે. તો એ કદાચ 5 જણા એવું વિચારે કે હાલો આપણે 5 જણા ઘાયા કરીને 5 પહેલા પગી જાય તો એમ થવા. વિચારો કે 5 જણા બળુકા છે, કદાચ આપણે સમાજમાં થોડોક સારો વિચારી શકતા હોઈએ, કદાચ આપણી પાસે થોડીક વધારે સંપત્તિ હોય, આપણી પાસે મોટો પરિવાર હોય, એ વાત છે એમ કે 5 જણા બળવાળા હોય ને એવું વિચારે કદાચ કે આપણે 5 જણા ઘાય કે હલેસા મારીને આપણે 5 જણા પહેલે પર પૂગી જાય, 45 વાહ ભલે પડ્યા રહે, તો એમ જીત થાય? તો કેમ જીત થાય? કે જે નબળા પડી રહ્યા છે, જેની પાસે કાંઈ નથી અને મનોબળ આપવું, આપણેથી જુદા નથી, એની હાર નહીં, એ આપણી જ હાર છે. એ સંતોષરૂપ જે વિચારો છે ને એ જ માણસને મહાન બનાવે છે. તો કહેવાનો મતલબ એ છે અંતમાં કે આપણે જે પણ કાંઈ નાનામાં નાનું કામ કરી રહ્યા છીએ એને ઈશ્વર રૂપ ગણવું, એ કામની ઈશ્વર રૂપ તો ગણવું, મહાન તો ગણવું, પણ એની અંદર રહેલો જે ઉચ્ચ વિચાર છે એને સતત પ્રેમ કરવો. એ પછી કદાચ આપણે આપણા બાળકને નવરાવી રહ્યા હોય ને તો એ બાળક છે બીજું કોઈ નથી, આપણો કૃષ્ણ છે, આપણો લાલો છે. આપણા કામની અંદર આપણે પ્રેમ લેતા જઈએ ને આપણા જ કામને આપણે ઊંચું સમજીએ ને ત્યારે આપણું મન ધ્યાનમાં આપોઆપ મળશે લાગવા. ત્યારે આપણું મન કંઈ ભાગશે નહીં. પણ મન શું કામ ભાગે છે? આપણે આપણા કામથી નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરીએ છીએ ને ત્યારે ધ્યાનમાંથી મન ભાગે છે. દાખલા તરીકે એક શિષ્યનું કર્તવ્ય છે કે પોતાના સદગુરુને રાજી રાખવા, પોતાના સદગુરુને રાજી રાખવા એવું એનું કર્તવ્ય છે. એ રાજી નહીં રાખવા માટે કદાચ 15 ફૂટમાં વાળે નહીં, ઘાય એવું વિચારે કે હું 15 મિનિટ ધ્યાનમાં બેસી આવું તો ધ્યાન ત્યાં ઉગે નહીં, વાળે નાખે ને પછી 5 મિનિટ બેસે ને તો એ ધ્યાન ઉગે. અનુભવ આ થાય એટલો આપણે પ્રયત્ન કરીએ એમ, આપણે જેટલું વિચારને આંબી શકીએ એટલું કરીએ એમ. આ આપણું જીવન. તો આપણું ધ્યાનમાં મન લાગશે, માળામાં મન લાગશે, ભક્તિમાં મન લાગશે અને લાગી ગયેલું મન માણસને ઈશ્વર બનાવી દેશે. બોલો સતગુરુદેવ.